પીપળી ગામ ખાતે નાગેશ્વરી માતાજીનો 14મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. પાદરાના પીપળી ગામે રાઠોડ વંશ કુળદેવી શ્રી નાગેશ્વરી માતાજી મંદિરનો 14મો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો. સોનાના સિંહાસન બિરાજમાન શ્રી નાગેશ્વરી માતાજીના મંદિરે વહેલી સવારથી માતાજીની મહાપૂજાનો પ્રારંભ થવા પામ્યો હતો, જેમાં 9 જેટલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ મુજબ મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રાઠોડ સમાજના 9 યુગલો અને વડીલોએ મહાપૂજાનો સહજોડે સાથે લાભ લીધો હતો, જેમાં દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નાગેશ્વરી માતાજીના મંદિરને સુશોભિત કરી રોશનીથી અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર પટાંગણમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં મંદિરના પૂજારી શ્રી કુલદીપસિંહ રાઠોડ, શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ, ભુવાજી પાદરા તેમજ તેમના પુત્ર કરણસિંહ રાઠોડ તેમજ રાઠોડ સમાજના બાંધવો, વડીલો, સામાજિક અગ્રણીઓ, ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને પાટોત્સવ અને નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો. જય માતાજી. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાની પશ્યંતુ મા કસ્ય દુઃખ માપનુયાત. બહુ હર્ષની વાત છે કે રાઠોડ કુળના કુળદેવી જે છે નાગણેશ્વરીમાં એમના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત 14મો પાટોત્સવ આજે ઉજવવામાં આવ્યો છે. અને આજે એટલે સળંગ 14 વર્ષથી માતાજીનો અતિ ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં પાદરા તાલુકામાં વસતા સમગ્ર રાઠોડ કુળના જે ક્ષત્રિય છે એ દરેક ક્ષત્રિયો અહીંયા આગળ માતાજીના દર્શન કરવા માટે આવે છે અને હર્ષ ઉલ્લાસથી માતાજીનો આ જે ભવ્ય પાટોત્સવ છે એ ઉજવવામાં સાથ સહકાર આપે છે. આ દરેકની માતાજી મનોકામનાઓ પૂર્ણ કરે અને આવા ધર્મ કાર્ય એવું નહીં કે ભાઈ રાઠોડ કુળના પણ દરેક ચારે વર્ણના બધાનું સારું કલ્યાણ થાય એ હેતુથી આ રાઠોડ વંશના બધા ક્ષત્રિયો યજ્ઞ માતાજીનો કરાવી રહ્યા છે.